इसमें विजय रूपानी जी भी इसी विमान से यात्रा कर रहे थे और विजय रूपानी जी भी इस वक्त सिधार गए इस क्रैश में। विजय रूपानी जी को बहुत लोग हैं चाहने वाले उनके, गुजरात के अंदर, पूरे देश के अंदर, और सबको एक बहुत गहरा धक्का लगा है। उनकी धर्मपत्नी, उनके पुत्र और उनके अन्य परिवारजनों से मिला, अपनी संवेदनाएं प्रकट की। मैं भगवान से प्रार्थना करता हूं कि उनकी आत्मा को शांति दे और उनको अपने चरणों में स्थान दे। अपना विजय भाई ने एमना आत्मा ने कोटि कोटि प्रणाम। मारा परिचय में अत्यार सुधी में जे कोई आवे एमा मने अति उम्दा व्यक्तित्व, अति निष्ठावान अने समाजना जेमने कार्यों कर्या छे अने समाजना एक एक लोकोना हृदयमां जेमणे स्थान मेळव्युं छे एवा विजयभाई अत्यारे आपणी वच्चे नथी ए मानवा हृदय तैयार नथी थतुं, परंतु ईश्वरनो जे कायदो अने एमनी सुवास मूकीने गया छे એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે, અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે। પરમાત્મા એમના આત્માને શાંતિ આપે। पहली वस्तु है कि विजय भाई नो आत्मा कोई पुण्य आत्मा हशे, कदाच एना पुण्य ने लीधे रंगून थी एना पिताश्री अहींया पाछा आव्या छे अने कंईक पूर्वजन्मना संस्कार हशे के जेने लीधे नानपणथी संघ परिवार में जोड़ाया, पायाना कार्यकर्ता रूपे एमणे छेक आखी पोतानी कारकिर्दी शरू करी। અને મૂળ વસ્તુ આમ તો ઘણા બધા સંસ્મરણો એના ઘણા સદગુણો જાણી શકાય એવા છે આટલા વર્ષોના સંબંધને લીધે, પણ આ બધાનો મૂળ જે કહીએ બે વસ્તુ હતી, એક એમની સરળતા અને એક એમની સમર્પણ, પાર્ટીને, રાષ્ટ્રને અને સમાજને સમર્પણની જે ભાવના હતી એનો એક જ દાખલો આપીએ કે ધ્વજભાઈ વાળાના डमी उम्मीदवार तरीके एमणे 7 वार फॉर्म भर्या। पत्रकारों, हितेच्छुओ बधा पूछे कि तमारू फॉर्म क्यारे भरवानुं छे, एक ज जवाब हतो विजयभाईनो के हूँ पार्टीनो सेवक छुं, पार्टी आदेश आपशे त्यारे बनीश। ए पार्टीना ए जे शिस्त अने समर्पणनी भावना हती ए ज एमने मुख्यमंत्री पद सुधी लई गई। हाईकमांडे एमने सिलेक्ट कर्या अने ए पदने पण एमणे सुपेरे निभाव्युं अने अदना कार्यकर्ते જ્યારે પાર્ટીએ ઈચ્છા કરી કે તમે હવે છોડી દો પદ ત્યારે છોડી પણ દીધું અને પંજાબ જેવી કઠણ ભૂમિ જેને કહે ને જ્યાં બરુ જમીનમાં એટલે અને સફરજનની ખેતી કરવાની એટલું કષ્ટ, એમણે પંજાબની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાથી કાર્ય કર્યું। એમની આજે રાષ્ટ્ર સમર્પણની ભાવના, પાર્ટી સમર્પણની શિસ્તની ભાવના એને લીધે જ બધા ગુણો કેળવાયા છે। જેમ નરેન્દ્રભાઈનું કે અમિતભાઈનું જીવન જોઈએ, એક અતિ સામાન્ય કુટુંબની વ્યક્તિ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે। પાયામાં રાષ્ટ્રનું સમર્પણ છે, દેશ માટે કંઈ કરવું છે, પ્રજા માટે કંઈ કરવું છે અને એ સંવેદનશીલતા હોય તો બધા જ ગુણ કેળવાય છે। એ બધા જ વિજયભાઈમાં હતા। મને વિશ્વાસ છે કે દિવ્ય આત્મા ઉર્ધ્વ ગતિને પામશે અને હવે હજુ ભારત માતાની સેવા કરવા માટે પુનઃ એ ભારતમાં જન્મ પામશે। આજે રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું બેસણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે। જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી હતી, જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને સુખના સુખે દુઃખ, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાવ્યું છે। એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા હતા। આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય, સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે।
અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિજયભાઈના જે પ્રકારનું જીવન હતું, જે પ્રકારે સમાજ સેવા હતી, એને યાદ કરીને એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે. અમારા પરિવાર માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. મીઠેપવાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણી તેજી ઘેર ઘેર મંડાશે. આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું. એમની સાથે જે આત્માઓ એ અનંતની વાટે ગયા છે, એ તમામ આત્માઓને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. આપણા ગુજરાત માટે અને રાજકોટ માટે રૂપાણી સાહેબની બહુ મોટી ખોટ પડી છે અને રૂપાણી સાહેબના પરિવારમાં અંજલિબેન ને વૃષભભાઈ ને એમનો આખો પરિવાર, એ પરિવાર ઉપર દુઃખ આવ્યું છે. એક દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવારને શક્તિ આપે એવી મારી પ્રાર્થના.